અમારી માટે એક સારા ન્યૂઝ એ છે કે વૈશાલીબેન દિવ્યેશભાઈ અટક શું કીધી જિંજરિયા ને આપણું વતન પ્રોપર સુરત હતી. લગ્ન કેટલા વર્ષ થયેલા? 8 વર્ષ. તમારે એક બચ્ચું 5 વર્ષનું છે બરાબર. બીજું બચ્ચું રાખવાનું પ્લાન કરતા કેટલા ટાઈમથી તે કરતા તમે? 3 વર્ષ. 3 વર્ષથી. અને કેટલાક ડૉક્ટર બતાવ્યું હતું? 2 ડોક્ટર. શું કહેતા ડૉક્ટર? આઈયુઆઈ કરાવવું પડશે, અથવા આઈવીએફ કરાવવું પડશે. કેમ કરવું પડતું? સ્પર્મ કાઉન્ટ ઓછા હતા. જો અમારા ભાઈના રિપોર્ટ જો જોયા હતા ને તો એને ટોટલ સ્પર્મ કાઉન્ટ 12 મિલિયન હતા અને મોર્ટિલિટી 16% એટલે 16% હતી બરાબર. તમને એ બધાને કોણે કીધું? રીલ જોયો? કોણ જોતું હતું પહેલા મેં જોઈ હતી, પછી મેં કીધું આમને. ઓકે. આમાં દિવેશભાઈ દવાનું શરૂ કરેલી બરાબર. અને આપણે આવ્યા ને તો નળીને રિપોર્ટ કર્યો બરાબર. આજે જો તમે યુપીટી પોઝિટિવ લઈ આવ્યા છો અને સોનોગ્રાફી કરી, સોનોગ્રાફીમાં બચ્ચું 6 weeks 4 day એટલે કે પોણા 2 મહિનાનું થઈ ગયું છે બરાબર. બચ્ચાને ધડકને લઈ આવ્યો છે બરાબર. ને અમારા બેન કેવા છીએ છે 2 જેવા બરાબર. જો તમારી જેવાને સ્પર્મ કાઉન્ટ ઓછા બધા ડૉક્ટર આઈયુઆઈ અથવા આઈવીએફની સલાહ આપતા હોય ને આપણે નોર્મલ દવાથી રોકાવાનું છે બરાબર. જો તમારી જેવાને પ્રેગ્નન્સી રોકાવાની બીજાને સલાહ આપશો ને શું કહેશો? સાહેબનું કામ બહુ સરસ છે. સરસ છે. ઓકે. અને દિવેશભાઈ વિડીયો મૂકો તો વાંધો નહીં સાહેબ? ઓકે સારું કામ.